ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એક ઇન્ટરવ્યૂ કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની જાહેરાત આપવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો કે જે ગુજરાત વહીવટી સેવા વર્ગ 1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ 1 અને વર્ગ 2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ 2 જે જાહેરાત ક્રમાંક હતો 47/2023-24 અન્વયે રૂબરૂ મુલાકાત માટે પાત્ર ઉમેદવારોએ રૂબરૂ મુલાકાત માટેના પ્રવેશપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરવા બાબત અહીંયા જાહેર જે નોટિસ છે, જાહેરાત તમે જોઈ શકો છો આપવામાં આવેલી છે. તો જે પોસ્ટનું નામ છે ગુજરાતી વહીવટી સેવા વર્ગ 1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ 1 અને 2, ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ 2 અન્વયે રૂબરૂ મુલાકાત માટે પાત્ર ઉમેદવારો પૈકી પ્રસ્તુત થયેલા ડિટેલ ઇન્ટરવ્યૂ પ્રોગ્રામ મુજબ કુલ 91 ઉમેદવારો માટે આયોગ દ્વારા 24/8/2026 થી 29/8/2026 દરમિયાન 9મા તબક્કાની રૂબરૂ મુલાકાત યોજનાર છે. સંબંધિત ઉમેદવારોએ રૂબરૂ મુલાકાત માટે પ્રવેશપત્ર, ઇન્ટરવ્યૂ કોલ લેટર અને સંબંધિત પરિશિષ્ટ આયોગની વેબસાઇટ gpsc-ojas.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી પ્રિન્ટ કરી રૂબરૂ મુલાકાતના દિવસે અચૂક સાથે લાવવાના રહેશે. આ માટે આયોગ દ્વારા અલગથી પત્ર પાઠવવામાં આવશે નહીં. તમે જ્યારે તમારું ઓનલાઈન જે કોલ લેટર છે એ જે વેબસાઇટ પર જવાનું છે અને જે કોલ લેટર અને ફોર્મ સેક્શન છે એમાં જઈને ઇન્ટરવ્યૂ કોલ લેટર તમારે ડાઉનલોડ કરવાનો છે. અને આ ઇન્ટરવ્યૂ કોલ લેટરમાં તમારે જ્યાં વેન્યુ અને તમારી જે ડેટ અને ટાઈમ છે, ઇન્ટરવ્યૂ ડેટ અને ટાઈમ એમાં બધું જ આપેલું હશે. તો એ ઇન્ટરવ્યૂ કોલ લેટર લઈ અને તમારે રૂબરૂ મુલાકાત કરવાની છે. તો આને જે છેલ્લી તારીખ છે એ તમે જોઈ શકો છો કે 29/8/2026 છે અને શરૂઆત એની 24/8/2026 થી 29/8/2026 દરમિયાન 9મા તબક્કાની રૂબરૂ મુલાકાત યોજનાર છે. તો તમે અત્યારે તમારો ઇન્ટરવ્યૂ કોલ જે છે એ ડાઉનલોડ કરી શકો છો. ઇન્ટરવ્યૂ કોલ લેટર ત્યાંથી તમે ડાઉનલોડ વેબસાઇટ પરથી કરી શકો છો. અને અહીંયા તમારે નોંધ આપેલી છે કે પ્રવેશપત્ર સંબંધિત પરિશિષ્ટ 17/8/2026ના રોજ 1 કલાકથી 29/8/2026ના રોજ 11 કલાક સુધી ડાઉનલોડ કરી શકાશે. તો તમે લાસ્ટ ડેટ 29/8/2026 સુધીની છે લાસ્ટ ડેટ, ત્યાં સુધી તમે તમારો કોલ લેટર ડાઉનલોડ કરી શકશો. પ્રવેશપત્ર અને સંબંધિત પરિશિષ્ટ વગર ઉમેદવારને રૂબરૂ મુલાકાતમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. તો તમારે ઇન્ટરવ્યૂ કોલ લેટર લઈને જ જવાનું છે, એના વગર તમને પ્રવેશ આપશે નહીં. 9મા તબક્કાના ઉમેદવારોએ તેમના ફાળવેલ તારીખ અને સમયે હાજર રહેવું ફરજિયાત છે. ત્યારબાદ અન્ય તબક્કામાં આ ઉમેદવારોનો સમાવેશ કરવામાં